નમસ્તે. સૌ પ્રથમ તો થેન્ક યુ પ્રોજેક્ટ લાઈફ અને આ એક બહુ સરસ સંવાદ માટે આપણે ભેગા થયા છીએ કે ડાયાબિટીસ અને ખાસ કરીને રિવર્સલ એટલે કે એને મટાડી કેમ શકાય એ બહુ મહત્વની આજે આ ચર્ચા માટે આજે આપણે સાથે મળ્યા છીએ. ડાયાબિટીસ બેઝિકલી એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલીનો રોગ. લાઈફસ્ટાઈલ એટલે રોજે રોજ આપણે જે રીતે જીવતા હોય એને આપણી એક લાઈફસ્ટાઈલ કહેવાય. એક રીત હોય, એક ભાત હોય જેમાં આપણે સાથે મળીને બધા જીવતા હોય છે. એટલે એ લાઈફસ્ટાઈલ ડિઝીઝને રિવર્સ કરવા માટે અથવા તો એકવાર જે એના આપણે શિકાર થયા હોય એને આપણે મટાડવા માટેની જે ચર્ચાની વાત છે, તો પહેલા તો આપણે અંદર જોવું જોઈએ કે શું કામ આપણને આ થયું. અને આ જે લાઈફસ્ટાઈલ છે, તો લાઈફસ્ટાઈલ ડિઝીઝ એટલે શું, એમાં શું શું આવે. જેમ આજે આપણે ડાયાબિટીસ માટે ભેગા થયા, તો ડેફિનેટલી ડાયાબિટીસ તો એક એનો ભાગ છે જ. એ સાથે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદયની તકલીફો, મેદસ્વીતા, માનસિક તણાવના રોગો વગેરે બધા જ આપણા આજની ફાસ્ટ અને જે એક્સક્લુઝિવ લાઈફસ્ટાઈલ છે એ માટે કારણભૂત રોગ છે. પેલા આ બધાને રાજરોગ કહેવાતા, પણ હવે આ રાજરોગ નહીં રહેતા આમ રોગ થઈ ગયા છે. ઘરે ઘરે હવે આમાંથી કંઈક ને કંઈક તો આપણને જોવા મળે જ છે. ડાયાબિટીસ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય કે કોઈ હૃદયની તકલીફ હોય, કદાચ આપણે આડોશ પાડોશમાં નજર નાખીએ તો લગભગ ભાગ્યે જ કોઈક નસીબદાર ઘર એવું હશે કે જેમાં આમાંથી કોઈ પરિવારના સભ્યને આમાંથી કાંઈ ન હોય. એટલે યુઝ્યુઅલી આ હવે આમ રોગ થઈ ગયા છે, રાજરોગ નથી રહ્યા. એક આપણે પ્રેઝન્ટેશન સાથે આ ચર્ચા ચાલુ કરીએ. હવે ડાયાબિટીસ રિવર્સલ, અ મિથ કે રિયાલિટી. તો ડાયાબિટીસ મિથ એટલે કે ખરેખર એ સાચું છે કે નથી, આ શક્ય ખરું. આપણે એક પૂરપાટ સ્પીડમાં આગળ વધતી ગાડીને અચાનક બ્રેક મારીને રિવર્સ ગિયરમાં નાખી શકાય ખરી. હવે આપણે ચર્ચા ડાયાબિટીસ માટે કરીએ છીએ, પણ આ સેમ વસ્તુ બીજા લાઈફસ્ટાઈલ ડિઝીઝ જે અમારી ભાષામાં એલએસડી કહેવાય, જેમ એલએસડી એક પ્રકારનું કેફી દ્રવ્ય છે કે ડ્રગ છે, એ રીતે આ બધા રોગ પણ આપણને અજાણતા અંદર નુકસાન કરનાર વસ્તુ છે. એટલે એને આપણે એલએસડી લાઈફસ્ટાઈલ ડિઝીઝ કહીએ છીએ. તો જેમાં ડાયાબિટીસ સાથે જે ચર્ચા કરીએ છીએ એ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે મેદસ્વીતાને પણ લાગુ પડતું આવે છે. ઓકે, બેઝિકલી ડાયાબિટીસ એટલે શું? મધુમેહ જે વર્ષો પહેલા કહેવાતું. ડાયાબિટીસ એટલે સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો લોહીમાં ખાંડ કે સાકરનું લેવલ વધી જાય એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. તો એ એક જ પ્રકારના હોય કે અલગ અલગ પ્રકારના હોય, કેમ કે જે વસ્તુને આપણે મટાડવી છે એને પહેલા સમજવી તો પડશે. તો એના અલગ અલગ પ્રકાર હોય. ટાઈપ 1, ટાઈપ 2, જેસ્ટેશનલ ને બીજા અમુક ઓછી માત્રામાં જોવા મળતા હોય ટાઈપના ડાયાબિટીસ હોય છે. આપણે મુખ્યત્વે વધારે જોવા મળે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. ટાઈપ 1 અને 2 નો બેઝિક તફાવત એ છે કે ટાઈપ 1 ડાયાબિટીસની અંદર વ્યક્તિના શરીરમાં પોતાનું કુદરતી કહેવાય એવું ઇન્સ્યુલિન બનવાનું જ બંધ થઈ જાય છે અથવા ઘણા ઓછી માત્રામાં બને છે. એટલે એવા વ્યક્તિને જીવન આગળ વધારવા માટે અથવા સાદી ભાષામાં કહીએ તો જીવવા માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા પડે છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન પોતાના શરીરમાં બને છે પણ એની પ્રોપર અસર નથી આવતું, અને અસર ન આવતી હોય એટલે શુગર લેવલ વધતું જાય છે અને એ વસ્તુ આગળ જતા કોમ્પ્લિકેશન્સમાં પરિણામે છે. પણ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા વ્યક્તિને જીવવા માટે ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય નથી હોતું. એ મોઢેથી લેવાની દવા એટલે કે ટેબ્લેટ્સથી પણ ઘણો ખરો સમય જીવનનો સારી રીતે પસાર કરી શકે છે. બીજી જાતના જે ડાયાબિટીસ છે કે બીજા પ્રકારના જે ડાયાબિટીસ છે એની અત્યારે આપણે બહુ ચર્ચા નથી કરતા, કેમ કે એ બહુ ઓછી માત્રામાં જોવા મળતા હોય છે. ઓકે, તો હવે કોઈ વ્યક્તિને ખબર કેમ પડશે કે મને ડાયાબિટીસ છે? તો બેઝિકલી આપણે બ્લડના રિપોર્ટ કરાવીએ લેબોરેટરીમાં જઈ, અને બ્લડ રિપોર્ટ કરાવીએ એટલે આપણને ખ્યાલ આવે.
એના બેઝિક રિપોર્ટમાં બ્લડ શુગર લેવલ, ફાસ્ટિંગ, 3 મહિનાનો એવરેજ શુગર, HbA1c, આ બધા આંકડાની માયાજાળમાં અત્યારે આપણે નથી પડવું, પણ આ એક બેઝિક ટેબલ છે જેનાથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિને ડાયાબિટીસ છે, નથી, કે બોર્ડર લાઇન છે. જે આ પ્રી ડાયાબિટીસ વાળો પીળા કલરનો ટેબલ છે ને, એ વ્યક્તિમાં અમને સૌથી વધારે રસ છે, કેમ કે મટાડવું હોય કે રિવર્સ કરવું હોય તો આ પ્રોપર વ્યક્તિઓ છે કે જે આ પીળા કલરના ટેબલમાં આવે છે, જેના આંકડા, એ લોકો આજની ચર્ચાનું જો કોઈ અનુસરણ કરે તો એ ડેફિનેટલી પિંક કલર કે રેડ કલર જે ટાઈપ 2 ડાયાબિટીસ લખ્યું છે એમાંથી બચી શકે. જેને છે એને તો રિવર્સ કરવાની વાત કરશું જ, પણ જે એક પગ માંડી રહ્યા છે કે ડાયાબિટીસની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે, એને તો સૌથી પહેલા અટકાવીએ, કેમ કે એમાં સૌથી ઓછી મહેનત કરીને આપણને સૌથી વધારે ફળ મળવાનું છે. ઓકે, હવે કોઈ એક વ્યક્તિને ખ્યાલ કેમ આવે કે મને ભવિષ્યમાં કોઈ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ થઈ શકે એમ છે કે નહીં? તો આ બધા એના રિસ્ક ફેક્ટર અથવા તો થવાના કારણો છે. લીવરમાં ચરબી, અમુક દવાઓ, કોલેસ્ટ્રોલ લેવલ, મેદસ્વીતા એટલે કે વધારે વજન, અત્યારની જે ફાસ્ટ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે, કે જે ડાયટ છે, પીઝા પાસ્તા કલ્ચર છે, જે જંક ફૂડ ફાસ્ટ ફૂડ તરફ આપણે આગળ બહુ જેટ ગતિએ દોડી રહ્યા છીએ, તો આ ટાઈપનું જે ખાદ્ય પદાર્થો છે કે જે સોફ્ટ ડ્રિંક્સ, હાર્ડ ડ્રિંક્સની પાછળ લોકો જે રીતે આગળ વધી રહ્યા છે, તો આ અગેન ડાયાબિટીસ તરફ ધક્કો મારે. બેઠાડું જીવન, હવે દરેક વસ્તુ આપણને આંગળીના ટેરવે થઈ ગઈ. આપણે શારીરિક શ્રમ ઘણો ઓછો થઈ ગયો છે. જે રીતનું ઓટોમાઇઝેશન આવતું જાય છે, તો આપણું જીવન સાવ વધુ ને વધુ બેઠાડું થતું જાય છે. જેમ ટેકનોલોજી વધતી જાય છે, જેમ આપણે આગળ વધતા જાય છીએ, આપણું જે વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે, તો એમાં આપણે આગળ શારીરિક શ્રમ ઘણો ઓછો થઈ ગયો છે જીવનમાં, અને આપણે વારંવાર બેઠાડું થતા જઈએ છીએ. એક સાદો ઉદાહરણ લઈએ તો વર્ષો પહેલા જ્યારે મારા ને તમારા દાદા નાની ઉંમરના હતા, એમને એક ફોન કરવો હતો, તો એક સોસાયટીમાં કે ગામડામાં બારે એક ટ્રંક કોલ હોય, જેમાં તમારે લાઈનમાં ઉભવું પડે અને ટ્રંક ડાયલિંગ કરવું પડે, અને આવી રીતે વાત કરવામાં આવતી હતી. આપણે એનું લખાવવું પડે, પછી વારો આવે, થોડા સમય, અમુક કલાક પછી આપણને ભાઈ બોલાવી જાય એટલે આપણો કોલ લગાડી દે. જ્યારે મારા ને તમારા પેરેન્ટ્સ આપણી ઉંમરના હતા, એમની યુવાન અવસ્થામાં હતા, ત્યારે આપણા ઘરમાં એક લેન્ડલાઇન આવી. એ એક લેન્ડલાઇન નામનો પેટીનો ફોન કહેવાય, જે કદાચ આજના 8-10 વર્ષના છોકરાઓ તો અમુક ઘરમાં જોયો પણ નહીં હોય, જેને પેટીનો ફોન કહેવાતો. એ ફોન ઘરમાં એક હોય, એક જગ્યાએ ઓફિસ રૂમ, ડ્રોઈંગ રૂમમાં પડ્યો હોય. જેને કામ હોય એ વ્યક્તિ ઊભા થાય, ત્યાં જાય, ચાલે, ત્યાં જઈ એનું કામ પૂરું કરી, વાત કરી અને પાછા પોતાના રૂમમાં કે બારે જતા રહીએ. અને અત્યારના જમાનામાં દરેક વ્યક્તિ પાસે એક અથવા બે, કોક પાસે 3 મોબાઈલ ખીચામાં લઈને ફરતા હોય છે. એક જ ઘરની 3 પેઢી. દાદા સોસાયટી સુધી ચાલીને જતા એક ફોન કરવા માટે, એની જરૂરિયાત એટલામાં પૂરી જ થઈ જતી હતી, કોઈ જ વાંધો નહોતો. પપ્પા અને મમ્મી ઘરમાં એક લેન્ડલાઇન ફોન હોય, પેટીનો ફોન હોય, ત્યાં એ લોકો વાત કરી લેતા. એ લોકોને ફોન નંબર પણ યાદ રહેતા હતા, સગા સંબંધી, ભાઈ બહેન વેવાઈના. અને હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો એક ફોન થઈ ગયો, જે પોતાની સાથે લઈને ફરે છે, જે એમના શરીરનું એક એવું અભિન્ન અંગ થઈ ગયું છે કે એના વગર સૂતા પણ નથી. સૂતા વખતે પણ આપણે એને બાજુમાં માથા પાસે રાખીને સૂઈએ છીએ. આટલી ડિપેન્ડન્સી આપણને ટેકનોલોજી ઉપર ધીમે ધીમે થતી જાય છે અને વધતી જાય છે. એટલે આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે એ ધીરે 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 આગળ વધતા જાય છે. પેલા આપણા ઘરમાં વાહનો બહુ ઓછા હતા. આપણા વડીલો, દાદા દાદીની ઉંમરના લોકો સાયકલ ચલાવતા, ઘરમાં એક સ્કૂટર હોય તો બહુ સારું ઘર કહેવાતું. આપણા વડીલો પાસે સ્કૂટર અને કાર આવ્યા, અને હવે આપણે જેટલા વ્યક્તિ એટલા વાહન થવા માંડ્યા છે. ધીમે ધીમે આ જે રીતનું આપણું શારીરિક શ્રમ ઘટતો જાય છે અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ વધતી જાય છે, આપણને આ લાઈફસ્ટાઈલ ડિઝીઝ તરફ દોડતું જાય છે. બીજું, પ્રેગ્નન્સી.
આજથી 15 વર્ષ પહેલા જ્યારે અમે અમારી પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યારે અમે આટલા પ્રેગ્નન્સી વાળા બહેનોને ડાયાબિટીસ વાળા નહોતા જોતા. અત્યારે અમારે અમારે અમુક અમારા ગાયનેક મિત્રો સાથે ચર્ચા થતી હોય છે, તો એ લોકો એમ કે છે કે હવેની જે બહેનો પ્રેગ્નન્ટ થઈ રહી છે એમાં 10માંથી આશરે 2 કે 3 ને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ બીપી આવવા માંડ્યા છે. આપણી આગલી પેઢીમાં જ્યારે આપણા મમ્મી, આપણા ફઈ, આપણા કાકી, આપણા દાદી એ લોકો પ્રેગ્નેન્ટ હતા ત્યારે કોઈ સાંભળ્યું પણ નહોતું કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ કે બીપી પણ આવી શકે. કેમ કે જે રીતની લાઈફસ્ટાઈલ ચેન્જ છે એ રીતે નાની ઉંમરમાં આ બધું આવતું જાય છે. આ ટાઈપના ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે, પ્રેગ્નન્સી દરમિયાન આવેલું ડાયાબિટીસ. બીજું, જેવા ફેમિલીને કે જે ફેમિલીની અંદર આ બધા રોગનો વારસો હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, જેમ કે દાદા, કાકા, જે સીધા લોહીના સંબંધ વાળા હોય, મમ્મી, પપ્પા, દાદી, દાદા, નાની, નાના, મામા, માસી, ફઈ અને કાકા, જેને ડાયરેક્ટ લોહીનો સંબંધ કહી શકાય, એવા લોકોને ડાયાબિટીસનો વારસો હોય એ લોકોને થવાની શક્યતા વધારે છે. ઉંમર, જેમ ઉંમર વધે એમ આ બધા રોગ વધારે આવવાના ચાન્સીસ હોય છે. બ્લડ પ્રેશર, એક વ્યક્તિ જેને બ્લડ પ્રેશર છે એને ડાયાબિટીસ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે, અને એનાથી એક્ઝેક્ટલી રિવર્સ, જેને ડાયાબિટીસ છે એને બ્લડ પ્રેશર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એ જય વીરુની જોડી છે, એ જ્યાં હોય ને સાથે જ હોય. એટલે વારાફરતી એક પછી ઈ એક જ માતા પિતાના બાળકો છે, એટલે એક આવે ડાયાબિટીસ તો એ બીપી ને ફોન કરે, આવી જા ભાઈ, સરસ ઘર છે, પછી કોલેસ્ટ્રોલ ને બોલાવે. અને ઊંધું, બીજો ભાઈ આવ્યો હોય તો એમ કે આ સારું ઘર છે, અહીંયા મજા આવે છે, એટલે બીજા લાઈફસ્ટાઈલ ડિઝીઝને આમંત્રણ આપે. અત્યારની યંગ જનરેશનમાં જે આપણને ખૂબ જ માત્રામાં જોવા મળે છે એવું સ્મોકિંગ અને આલ્કોહોલ. બહુ, આપણે ગુજરાત એક ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પણ છતાંય આલ્કોહોલનું પ્રમાણ અત્યંત વધતું જાય છે, સ્મોકિંગ અત્યંત વધતું જાય છે. હવે તો અમે ઘણી ખરા અંશે લેડીઝ કે બહેનોમાં પણ આ બધું જોઈ રહ્યા છીએ, અને એ આપણને લાઈફસ્ટાઈલ ડિઝીઝ તરફ ધક્કો મારી રહ્યું છે. આ બેઝિક અમુક મુદ્દાઓ છે કે જે રિસ્ક ફેક્ટર કહેવાય આપણને ડાયાબિટીસ અથવા લાઈફસ્ટાઈલ ડિઝીઝ તરફ લઈ જવા માટેના. આની ઉપર થોડીક ડિટેલમાં ચર્ચા આપણે એટલા માટે કરી કે એને જ આપણે એક્શનમાં લઈએ તો આ રિવર્સ થાય. હવે એક વાર આપણને આ થઈ જાય ડાયાબિટીસ, તો એને આપણે ટ્રીટ તો કરવું પડે. મટાડવાની વાત તો પછી આવશે, કે રિવર્સ કરવાની વાત પછી આવશે. પહેલા તો આપણે જે આંકડા વધી ગયા છે એને નોર્મલ કરીએ અને પછી મટાડીએ. તો એને બેઝિક 4 કે 5 પાયા હોય આની ટ્રીટમેન્ટના. એક રેગ્યુલર મોનિટરિંગ, તો જ આપણને ખ્યાલ આવે કે આપણે વધ્યું, ઘટ્યું કે નોર્મલ છે. સેકન્ડ, ડાયટ, બેલેન્સ ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, યોગા અને એક્સરસાઇઝ. એક્સરસાઇઝ અત્યંત જરૂરી છે, અને યોગા એના જેટલા જ વધારે જરૂરી છે. કેમ કે લાઈફસ્ટાઈલ ડિઝીઝમાં જે રીતે સ્ટ્રેસ વધતું જાય છે, એ રીતે યોગા અને પ્રાણાયામ અત્યારની નવી લાઈફસ્ટાઈલમાં આપણને એક જીવનનો ભાગ બનાવવાની જરૂરિયાત થઈ ચૂકી છે. કેમ કે એના વગર આપણે માનસિક રીતે સ્વસ્થ નહીં રહી શકીએ, અને આપણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો શારીરિક રીતે સ્વસ્થ ના હોય, અને આ માનસિક અને શારીરિક બંનેની અસ્વસ્થતા ભેગી થાય એટલે આપણને આ બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝ જેમ કે ડાયાબિટીસ એન્ડ ડિપ્રેશન, બ્લડ પ્રેશર અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આલ્કોહોલ ડિપેન્ડન્સ, સ્મોકિંગ, એ બધા તરફ આપણને આગળ લઈ જાય. અને સૌથી છેલ્લો અને જરાય વધારે મહત્વનો ન કહી શકાય એવો પાયો છે દવાનો. બીજા 3 પાયા, ખોરાક, કસરત અને ચિંતા, ઈ દવા કરતા જરાય ઓછા ઉતરતા ભાગ નથી. સમૂહના અમારી તરફથી તો એ વધારે મહત્વના ભાગ છે. જો એ 3 પાયા આપણા મજબૂત હોય, ખોરાક, કસરત, ચિંતા વાળા, તો દવાનો પાયો થોડોક નબળો હશે તો પણ ચાલશે. જો માત્ર તમે તમારા ડોક્ટરના ભરોસે કે ભાઈ દવાના ભરોસે રહેશો અને તમારા તરફથી તમે કાંઈ ન કરો, તો દવા એક મર્યાદાથી વધારે લેવી પણ પડે, જાજી દવા, ઇન્સ્યુલિન આ તે કરવું પડે. અને તો આપણે જે આ ચર્ચા કરીએ છીએ રિવર્સ કરવું કે મટાડવું, એની તો વાત જ ન કરી શકાય.
તો હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ, રિવર્સલ ઓફ ડાયાબિટીસ. ખરેખર આ શક્ય છે ખરા? લોકો, અમને ઘણા બધા પેશન્ટ મિત્રો આવીને એમ કહે કે સાહેબ ડાયાબિટીસ થઈ ગયું છે, હવે મટે બટે થોડું, હવે અમારે જિંદગી આખી ગોળીઓ ખાવાની, છેલ્લે તો તમે ઇન્જેક્શન ચાલુ કરી જ દેવાના છો. હવે બીપી આવી જ ગયું છે તો આમાં શું મોડું કરવાનું હોય સાહેબ, ગોળી ખાવા ચાલુ કરો ને, મટાડવાની ક્યાં વાત કરવી. એટલે ખરેખર આ પોસિબલ છે રિવર્સલ? એના ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. તો એકચ્યુઅલી જે દિવસે આપને ડાયાબિટીસની ખબર પડી એ દિવસે તમારા શરીરમાં ડાયાબિટીસનો જન્મ નથી થતો. બે અલગ તારીખ છે. જે સમયે તમને ડાયાબિટીસ શરીરમાં આવ્યું કે એનો જન્મ થયો એ અલગ તારીખ છે, અને જે દિવસે નિદાન થયું એ અલગ તારીખ છે. મને 15 વર્ષના અનુભવમાં અને બીજા 8-10 વર્ષ જે ભણ્યા હોય એમાં એક પણ વ્યક્તિ એવા નથી મળ્યા કે જેમાં જે દિવસે એને ડાયાબિટીસનું શરીરમાં જન્મ થયો હોય અને જે દિવસે એનું નિદાન થયું હોય એની બેની તારીખ એને ખબર હોય. હું હજી ગોતું છું કે એવા કોઈક વ્યક્તિ મને મળી જાય, પણ હજી સુધી કોઈ મળ્યા નથી. કેમ કે જ્યારે ડાયાબિટીસનો જન્મ શરીરમાં થાય છે એ એક જીવનનો ઘણો વહેલો સમય હોય. એ સમયે જો આપણે એને પકડી શકીએ તો એને રિવર્સ કરી શકીએ. એના 4 સ્ટેજ હોય. એક નોર્મલ ગ્લુકોઝ ટોલરન્સ, એટલે કે સાવ નોર્મલ વ્યક્તિ જેને શુગર લેવલ જરાય નથી. એક પ્રી ડાયાબિટીસ, જે આપણે આગલા ચાર્ટમાં ઓરેન્જ કલરમાં હતા. એક પ્રોપર ડાયાબિટીસ, અને ચોથું છે ડાયાબિટીસના શરીરના અલગ અલગ અંગ ઉપર થતા કોમ્પ્લિકેશનનું લેવલ. એટલે આ ધીમે ધીમે આગળ વધતા એક જીવન ચક્ર કે લાઈફ સાયકલ છે ડાયાબિટીસની. હવે રિવર્સ કરવું હોય તો આપણે જેમ લેફ્ટ થી રાઈટ વધ્યા એનાથી ઊંધું લઈ જવું પડે કે ભાઈ ડાયાબિટીસ માંથી પ્રી ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસ માંથી નો ડાયાબિટીસ. એટલે આપણે એક્ઝેક્ટલી આનાથી ઊંધું કરવા માટે ચર્ચા કરી રહ્યા છીએ. હવે અત્યાર સુધી જે આપણે સામાન્ય રીતે કહીએ કે રિવર્સલ ઓફ ડાયાબિટીસ કે ડાયાબિટીસ મટાડવાની વાત, તો ગુજરાતીમાં ડાયાબિટીસ મટાડવું કે ઈ એક પ્રોપર શબ્દ છે, પણ મેડિકલ ટર્મમાં રિવર્સલ ઓફ ડાયાબિટીસ એ બહુ પોસિબલ નથી. રિવર્સલ મતલબ શરીરની અંદર જે કોષની અંદર કે જે સેલ્યુલર લેવલે ચેન્જીસ હોય એ ચેન્જ કરવા. એમાં અત્યારે આ યોગ્ય પ્લેટફોર્મ પણ નથી અને યોગ્ય માહોલ પણ નથી ચર્ચાનો, એટલે એ આપણે ભવિષ્યમાં ક્યારેક ચર્ચા કરશું. અત્યારે આપણે જે વાત કરીએ છીએ જે મેડિકલી એપ્રોપ્રિએટ ટર્મ છે રેમિશન ઓફ ડાયાબિટીસ. રેમિશન એટલે શું? આપણને તો શેમાં રસ હોય કે સાહેબ મારે કોઈ દવા ન ખાવી પડે, ઇન્જેક્શન ના લેવા પડે, ડોક્ટર પાસે મારે કોઈ પણ ખાલી લાઇફસ્ટાઇલનું પ્રિસ્ક્રિપ્શન લખાવું ને દવા ઇન્જેક્શનનું પ્રિસ્ક્રિપ્શન ન લખાવું, છતાંય મારું શુગર નોર્મલ રહે, તો એને રેમિશન ઓફ ડાયાબિટીસ મેડિકલ ટર્મ્સમાં કહેવામાં આવે છે. હવે નક્કી કેમ કરવું કોને મટી ગયું? આપણે બધા પોતપોતાની રીતે તો કહે કે મારું કંટ્રોલમાં છે, મારું તો નોર્મલી 250 જ રહે છે, અને મારે તો 200 મારી લેવલ છે, અને મને તો 200 નીચે જાય તો કંઈક અગવડતા થાય છે શરીરમાં. એટલે એક અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન, યુકેની સોસાયટી અને યુરોપિયન સોસાયટીએ સાથે મળી અને રેમિશન માટે નક્કી કર્યું ભાઈ કોને કેવું કે આનું ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું. તો જે 3 મહિનાની એવરેજ શુગર કહેવાય 6.5%, 6.5, જેને HbA1c કહેવાય, એ 6.5 થી નીચે હોય, અથવા નળના પેટનું શુગર 126 થી નીચે હોય, કોઈ પણ દવા કે ઇન્જેક્શન ડાયાબિટીસ માટે, પછી ઈ એલોપેથી હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, નેચરોપેથી હોય, કોઈ પણ જાતની પેથીની કોઈ પણ દવા લીધા વગર મિનિમમ 3 મહિના દવા ન લીધી હોય અને પછી જો આ રિપોર્ટ કરવામાં આવે અને આ આંકડાથી ઓછા હોય તો એને મટી ગયું કહેવાય. એના માટે એકવાર જ્યારે સારવાર ચાલતી હોય ત્યારે એક HbA1c કરવાનું, પછી સારવાર બંધ થાય, માત્ર જે આપણે ચર્ચા કરશું લાઈફસ્ટાઈલ એની ઉપર કંટ્રોલમાં રહીએ અને 3-3.5 મહિને પાછો રિપોર્ટ કરે અને 6.5 થી નીચે આવે HbA1c, તો એ રેમિશનમાં આવી ગયા કહેવાય. હવે નેચરલ રેમિશન કોનામાં થાય? નેચરલ એટલે કે વ્યક્તિએ કાંઈ નથી કર્યું છતાં એનું મટી ગયું. તો સિવિયર વેઇટ લોસ, કોઈ પણ કારણથી સિવિયર વેઇટ લોસ થઈ જાય તો ડાયાબિટીસ રિવર્સ થઈ જાય. પોસ્ટ જેસ્ટેશનલ એટલે આપણે જે પ્રેગ્નન્સી વાળા બહેનોની વાત થઈ હતી, જનરલી 10 માંથી 8 કે 9 બહેનોને
જેવી ડિલિવરી થાય એવો અચાનક વેઇટ ઘટે. નોર્મલી અમે જોયું છે કે પ્રેગ્નન્સી દરમિયાન 10 થી 15 કિલો વેઇટ વધતો હોય છે બહેનોનો. ડિલિવરી થાય એટલે 2.5 થી 4 કિલોની વચ્ચેનું કંઈક બાળક આવે, પછી એની આસપાસનું પાણી, એની થેલી, એમાં મેલી, એમાં ઘણું બધું હોય છે. એ બધું ડિલિવરી પછી અચાનક શરીરમાંથી નીકળે એટલે સેજય 5, 6, 7 કિલોનો વેઇટ બેનનો 24-48 કલાકમાં ઘટી જતો હોય છે. એટલે સડન વેઇટ લોસ જે પ્રેગ્નન્સીમાં થાય એટલે એમાં ડાયાબિટીસ રિવર્સ થઈ જાય. બેરિયાટ્રિક સર્જરી, આપણે બેરિયાટ્રિક સર્જરીની ઇફેક્ટ ગણો કે સાઇડ ઇફેક્ટ ગણો, વેઇટ લોસ થાય છે એટલે એ ડાયાબિટીસ રિવર્સ થાય છે. સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ એટલે કે કોઈ પણ પ્રકારનો શરીરમાં શારીરિક કે માનસિક તણાવ આવ્યો હોય એનાથી જે ડાયાબિટીસ આવે એ ઘણા ખરા અંશે ટેમ્પરરી હોય છે, અને એ ટેમ્પરરી ડાયાબિટીસ સ્ટ્રેસ જવાથી રિવર્સ થઈ જાય. આપણા બધાને જે મન ઉપર જે મોટો લિસોટો છોડી ગયું જેનું નામ હતું કોરોના, એમાં પણ આ ઘણા ખરા અંશે આપણે જોયું હતું કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ ઘણા લોકોને થયું, અને પછી એમાંથી મોસ્ટ ઓફને રિવર્સ પણ થઈ ગયું. અને ડ્રગ ઇન્ડ્યુસ ડાયાબિટીસ એટલે કે કોઈ પણ જાતની બીજા રોગની દવાની સાઇડ ઇફેક્ટથી ટેમ્પરરી ડાયાબિટીસ આવી હોય તો જેમ એ દવા બંધ થાય એટલે ડાયાબિટીસ રિવર્સ થઈ જાય. તો હવે આપણે ડાયાબિટીસને રિવર્સ કરવું હોય તો આપણે શું કરી શકીએ, આપણે કઈ રીતે આનો અપ્રોચ કરીએ કે જીવનમાં આપણે શું પરિવર્તન કરીએ તો આ રિવર્સ થાય. એક આપણે જે ચર્ચા થઈ બેરિયાટ્રિક સર્જરી, જે શોર્ટકટ છે. આપણે લાઈફસ્ટાઈલમાં આપણા તરફથી કંઈ ચેન્જ ન થતો હોય અને આપણે બેરિયાટ્રિક સર્જરીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને આપણે કરાવીએ ને વેઇટ લોસ થાય તો આપણું ડાયાબિટીસ મટે એવું ઘણા ખરા અંશે જોવામાં મળેલું છે. પણ દરેક બેરિયાટ્રિક સર્જરી કરાવવાથી ડાયાબિટીસ રિવર્સ થઈ જતું નથી. ઘણા ખરા અંશે થાય છે, પણ એવું ગણતરીથી કે ભાઈ ડાયાબિટીસ મટી જાય એટલે હું બેરિયાટ્રિક કરાવું એ યોગ્ય નથી. એના બીજા જો કોઈ ઇન્ડિકેશન હોય તો ચોક્કસ તમે વિચારી શકો છો. બીજા બે પાયા એવા જેમાં આપણે આપણા મોઢે તાળા મારવાના છે. ખાવામાં ખોરાકની પરેજી, એમાં બે ઘણા બધા ટાઈપના ડાયટિંગ હોય છે, પણ અત્યારે એક સમયની મર્યાદા છે એટલે અમે બે જ ટાઈપની વાત કરશું: લો કાર્બોહાઈડ્રેટ ડાયટ અને વેરી લો એનર્જી ડાયટ. એટલે કે એકમાં કાર્બોહાઈડ્રેટ ઘણું ઓછું હોય અને બીજામાં એનર્જી એટલે કે ટોટલ એનર્જી ઓછી હોય ડાયટમાં. આ બેયની સાથે એટલો જ મહત્વનો ભાગ છે કસરત. ડેફિનેટલી એ કામની જ છે, જેટલી વધારે કરીએ એટલો ફાયદો જ છે. અને અમુક દવાથી પણ ડાયાબિટીસ રિવર્સ થાય છે. તો આપણને વિચાર આવે કે સાહેબ આપણે દવા બંધ કરવા તો આ બધું કરીએ છીએ, તમે ક્યાં ડાયાબિટીસ મટાડવાની દવાની વાત કરો છો? એ આગળ જતા આપણે ચર્ચા કરશું કે એનું આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. ડાયટરી અપ્રોચ, પિરામિડ સિસ્ટમ, આપણે બધાએ જીવનમાં ક્યારેક ની ક્યારેક ડાયટિંગની કોશિશ કરેલી જ છે. ઘણીવાર ગૂગલ ઉપરથી, ઘણીવાર મિત્રની સલાહથી, ઘણીવાર ડોક્ટરની સલાહથી, ડાયટિશિયનને પણ ઘણા સમજુ લોકો મળ્યા છે. એટલે ડાયટ વિશે આપણને બધાને પોતપોતાનો એક વિચારસરણી તો છે જ, પણ બેઝિકલી આમાં જે વસ્તુ ઉપર છે, જે નાના ટ્રાયેંગલમાં, એ બને એટલી ઓછી ખાવી, અને જે નીચે છે સલાડ્સ, ફ્રૂટ્સ, કાચું, નેચરલ વસ્તુ, એ બને એટલી વધારે ખાવી. આપણે બે પ્રકારના ડાયટની વાત થઈ. વેરી લો એનર્જી ડાયટ એટલે એકચ્યુઅલી એ શું હોય તો કે આપણી જે ટોટલ ખોરાક હોય ને એને ડાયરેક્ટલી આપણે અમુક % કટ કરી દેવાનું. કે ભાઈ હું દિવસમાં 3 વાર જમું છું, 100 ગ્રામ ખાઉં છું, એની બદલે હું 50 ગ્રામ 3 વાર ખાઈશ. એટલે એમાં સીધે સીધું ફ્લેટ 50% ઓફની સ્કીમ અપ્લાય થઈ. આ એક મેં ઉદાહરણ આપ્યો. 50%, કોક માટે 25% હોય, કોક માટે 75% હોય, જેવો આપણો વજન. આ એક સિસ્ટમ છે, એ બધાએ ફોલો નથી કરવાની. આ બધાએ પોતપોતાની રીતે કરવાનું છે. આમાં ટેલર મેડ હોય. ટેલર મેડ એટલે કે મારા શર્ટની સાઈઝ અલગ હોય, આપના શર્ટની સાઈઝ અલગ હોય. મારો શર્ટ તમને લૂઝ થાય ને કોકને ટાઈટ થાય. એટલે એવું જરૂરી નહીં કે હું જે સાઈઝનો શર્ટ પહેરતો હોય બધાને અનુકૂળ આવે. ખોરાકમાં એવું જ છે કે જે મારા માટે યોગ્ય હોય આપના માટે ન હોય, આપના માટે યોગ્ય હોય તમારા હસબન્ડ કે વાઈફ માટે ના હોય. એટલે એ બધા માટે ઇન્ડિવિજ્યુઅલ હોય. એટલે આપણે બેઝિકલી થોડીક કેલરી કટ કરવાની જરૂર છે આપણા ખોરાકમાં. અને આ બધી ચર્ચાની સાથે સાથે થોડીક હું નાની ચર્ચા એક સાયન્સની કરી લઉં. એક ડાયરેક્ટ સ્ટડી કરીને દુનિયામાં થયેલો છે ફોરેનમાં એક જગ્યાએ. એ બેઝિકલી
પેલો સ્ટડી હતો. સ્ટડી એટલે કે એક એક્સપેરિમેન્ટ કે જેમાં ડાયાબિટીસ રિવર્સ કરવાનું એક સાયન્ટિફિકલી કોશિશ કરવામાં આવેલી હતી. આમાં એ સ્ટડીની અંદર આશરે 150 વ્યક્તિને રાખ્યા હતા, 149 જણાને, કે ભાઈ અમે તમને કહીએ એ રીતનો ખોરાકમાં તમે પરિવર્તન કરો અને આપણે જોઈએ આગળ જતા શું થાય. તો એ 159 માંથી 68 લોકો એટલે કે 46% લોકોને ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું હતું. આ 12 મહિના પછીની વાત છે. આ જે સ્ટડી હતો એ કઈ મહિના 2 મહિનાનો નહોતો. એ 149 જણાને 1 વર્ષ સુધી રોજે રોજ એ લોકોના સંપર્ક કરી, રેગ્યુલર કોન્ટેક્ટ કરી, એને ડાયટ આ તે એડવાઇસ આપી, એમની પોતાના માટે ઇન્ડિવિજ્યુઅલાઇઝ ડાયટ સેટ કરી અને વેઇટ લોસ તરફ લઈ ગયા, નેચરલ હેલ્ધી લિવિંગ તરફ લઈ ગયા. એમાં એક્સરસાઇઝ પણ એક પ્રકારની ટ્રીટમેન્ટ હતી. અને 1 વર્ષના અંતે 149 માંથી 68 લોકો એટલે કે 46% લોકોને લાઇફસ્ટાઇલ ડિઝીઝ રિવર્સ જોવામાં આવી હતી, એટલે કે એને મટી ગઈ હતી. હવે તો એ બધાને એક જ સરખી મટી? તો એ લોકોએ એવું એનાલિસિસ કર્યું કે જે લોકોને, માનો કે 100 જણા, આપણે એક આંકડામાં ન પડતા, આપણે સમજણ માટે સહેલું પડે એટલે હું આ કહું છું, એવા 100 જણા હતા કે જેને 5 કિલોથી ઓછો વજન ઘટાડ્યો. એ 100 માંથી 7 ને જ મટ્યું. 5 થી 10 કિલો વજન ઘટાડનાર 100 માંથી 34% લોકોને મટી ગયું. 10 થી 15 કિલો વજન ઘટાડનાર લોકોમાંથી 57% લોકોને મટી ગયું. અને જે વ્યક્તિઓએ 15 થી વધારે કિલો વજન ઘટાડ્યો એ 100 માંથી 86% લોકોનું શુગર, બીપી, કોલેસ્ટ્રોલ મટી ગયા. એટલે કે જેટલો વજન વધારે ઘટે એટલું આ બધું રિવર્સ થવાની શક્યતા રહે. આવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે ફોરેનમાં, અને એનો મેં તમને ડેટા એક આપ્યો. આ બહુ મોટો અને ડિટેલ સ્ટડી હતું, એમાં આપણે નથી જવું. કામની વસ્તુ મેં તમને સમજાવી કે જેટલો વજન વધારે ઘટે એટલો આ બધા રોગ વેલા મટે કે રિવર્સ થાય. જે ચર્ચા થઈ આ એનું જ કન્ક્લુઝન છે, એટલે આપણે એમાં આગળ વધીએ. પછી એવું નક્કી કર્યું કે આ તો 1 વર્ષની વાત થઈ, પણ આ તો કેટલું ચાલે? એટલે પછી એ સેમ લોકોને 2 વર્ષ સુધી લઈ ગયા. તો જે 68% આંકડો હતો, 68 લોકો કે 46%, 149 માંથી 68 નું રિવર્સ થયું હતું. બીજા વર્ષે 68 માંથી થોડાક ખરી ગયા અને 53 જ વધ્યા. એટલે કે 2 વર્ષ પછી 100 માંથી 36% લોકોનું જ રિવર્સ થયું. બાકી જે 12% લોકો 1 થી 2 વર્ષમાં હતા એ પાછા ડાયાબિટીસમાં ઘૂસી ગયા, કેમ કે ઈ ઓલી લાઈફસ્ટાઈલ ફોલો ના કરી શક્યા. એટલે આ એકવાર મેળવી લેવાની વસ્તુ નથી, આ રોજની લડાઈ છે. એકવાર તમે 5-10 કિલો વજન ઘટાડી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલને મટાડી દો, તો કાલ ઉઠીને પાછા તમે જે હતા એમ જ થઈ જાવ, તો આ બધા રોગ પાછા આવે. કેમ કે આ બધા રોગ કોઈ જીવ જંતુ કે કઈ વાયરસ, બેક્ટેરિયાથી નથી થતા. આ તો આપણે જ આપણી લાઈફસ્ટાઈલથી બોલાવ્યા છે. અને આપણે આપણી લાઈફસ્ટાઈલથી બોલાવો એટલે એનું તો કારણ જ આપણે પોતે છીએ. હું પોતે જ મારું ધ્યાન ન રાખવા માંગુ તો પછી આ તો રિવર્સ કેટલો ટાઈમ રહીએ? એટલે જ્યાં સુધી હું ધ્યાન રાખું ત્યાં સુધી આ કંટ્રોલમાં રહીએ. એક આપણે વેરી લો એનર્જી ડાયટની વાત થઈ, આ લો કાર્બોહાઈડ્રેટ ડાયટ. આ બીજી પ્રકારની ડાયટ છે. આમાં પણ સેમ વસ્તુ જોવા મળી. જેટલું કાર્બોહાઈડ્રેટ લેવલ ઓછું એટલો વેઇટ લોસ વધારે, જેટલો વેઇટ લોસ વધારે એટલું આપણું રિવર્સલ વધારે. અગેન સેમ વસ્તુ જોવા મળી કે ભાઈ જેટલા કિલો વધારે ઘટ્યા એટલું વહેલું આ બધું રિવર્સ થયું. તો હવે આ 2 ડાયટમાંથી કઈ વધારે મહત્વની? કે આના સિવાય ત્રીજી અમને ઓનલાઈન ગૂગલ ઉપર મળે છે કે કોઈ ડાયટિશિયન તમને આવી સલાહ આપી કે કીટો ડાયટ કરો કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરો, 16 કલાકનું ખાલી પેટને 8 કલાકમાં આપણે જે જમવું એ જમીએ. ઘણા લોકોએ મને ખાલી કઠોળ અને સલાડ ઉપર રહેવાનું કીધું. ઘણાએ કીધું 3 માંથી 1 ટાઈમનું બંધ કરી દો, 2 ટાઈમ જમો. તો આમાંથી કઈ સુપીરિયર છે? અગેન કોઈ ડાયટ સુપીરિયર નથી. તમને તમારી લાઈફસ્ટાઈલમાં અનુકૂળ આવે, તમે જે લાંબા ગાળા સુધી ફોલો કરી શકો ઈ જ સુપીરિયર છે.
મારા માટે જે યોગ્ય હોય તમારા માટે ના હોય, તમારા માટે હોય તમારા પાડોશી માટે ના હોય. તમને તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે જે પ્રકારનું ડાયટિંગ અનુકૂળ આવે એ તમને મદદરૂપ થશે. આપણો મેઇન મુદ્દો વેઇટ લોસ કરવાનો છે. કેમ કરવું એ મહત્વનું નથી. કઈ ડાયટ અપ્રોચ લ્યો છો કે કઈ ટાઈપની ડાયટિંગ કરો છો એ એટલું મહત્વનું નથી. વજન ઘટવો જોઈએ. હવે આ વાત થઈ કસરતની, સોરી ડાયટની. હવે વાત કરીએ કસરતની. કસરતનું શું મહત્વ છે? તો જે રીતે આપણે શરૂઆતની ચર્ચામાં વાત થઈ, ફોનની વાત થઈ, સાયકલ, કાર ને સ્કૂટરની વાત થઈ, એ રીતે આપણે દિવસે ને દિવસે બેઠાડું થતા જાય છીએ. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા ઘરની બાજુમાં મોટું ગ્રાઉન્ડ હતું. સ્કૂલેથી આવી, ટ્યુશનમાંથી આવીને સાંજે ક્રિકેટ રમવા બેટ બોલ લઈને મિત્રો ભેગા પહોંચી જતા, કલાક 2 કલાક રમતા. મારા બાળકોને રમવા માટે અત્યારે એટલીસ્ટ રાજકોટમાં જગ્યા ઘરની બાજુમાં નથી. કેમ કે આપણે બધે ઘર બાંધી લીધા, બિલ્ડિંગ બનાવી લીધા. એના માટે સ્પેશિયલ હવે જીમમાં જવું પડે છે. છોકરાઓને સાયકલ ચલાવી છે, પણ ચલાવી ક્યાં? રોડ ઉપર ટ્રાફિક જ એટલો વધારે છે કે આપણને બીક લાગે કે ભાઈ તું સાયકલ લઈને રોડ ઉપર ના જતો, તું શેરીમાં આટા માર. તો બાળકને નાનપણથી જ આપણે શારીરિક શ્રમ તરફ લઈ જ નથી જવા દેતા. એને રમવું છે, ગ્રાઉન્ડ નથી. એને સાયકલ ચલાવી છે, રોડ ઉપર જગ્યા નથી. તો કરે શું? મોબાઈલ લઈને બેસે, મોબાઈલમાં ક્રિકેટ રમે, મોબાઈલમાં વિડીયો ગેમ રમે, ઓલી પબજી રમે. તો અત્યારથી 5, 7, 8, 10 વર્ષના છોકરાને પણ આપણે અત્યારથી આ તરફ ધક્કો મારી રહ્યા છીએ અજાણતા. પણ આને જ તો લાઈફસ્ટાઈલ ચેન્જ કહેવાય. આ ચેન્જ જો આપણે બાળકોમાં ન લઈ આવી શકીએ, હવે જેને થઈ ગયું છે એને વાંધો નહીં એવું તો નહીં કહું, પણ એને મટાડીએ અથવા કંટ્રોલ કરીએ, પણ આવનાર પેઢીને તો બચાવીએ. ત્યારે આટલા કરોડો લોકોને ડાયાબિટીસ છે, અને હમણાં તો ઇન્ડિયા દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ, એટલે કે દુનિયામાં સૌથી વધારે ડાયાબિટીસ ઇન્ડિયામાં હશે એવું બની જવાનું છે, અથવા બની ગયું છે. ખાલી ઓફિશિયલ ડેટા પબ્લિશ થવાની જ વાર છે, એટલે આપણે નંબર 1 આવી જ ગયા છીએ. શું કામ? તો કે આપણી પોપ્યુલેશન જ એટલી છે કે આપણે ઈ કરી જ નથી શકતા કંઈ. એટલે એક્સરસાઇઝ એક મહત્વનો ભાગ છે. કસરત માટે એવી કોઈ જરૂરી નથી કે આપણે સ્પોર્ટ શૂઝ પહેરી, ટ્રેક પેન્ટ પહેરીને જીમમાં જ જવું, કે કોઈ પર્ટિક્યુલર વહેલી સવારે ઉઠીને રિંગ રોડ ઉપર લાઈફ બિલ્ડિંગની બહાર જ એક્સરસાઇઝ કરવી કે વોક કરવી, કે લાઈફ બિલ્ડિંગમાં આવીને જ યોગા કરો તો ડાયાબિટીસ મટે. તમારે શરીરને હલાવતું રહેવાનું છે, તમને જેમ ફાવે તેમ. વોકિંગ, સાયકલિંગ, યોગા, જીમ, એક્સરસાઇઝ, ક્રિકેટ, ડાન્સ, એરોબિક્સ, જે ફાવે તે. ઘણા લોકો એમ કે અમે એટલા બિઝી છીએ કે અમારે 16, 14 કલાક કામ કરવાનું હોય છે, ઓફિસમાં જ કામ કરવાનું છે, ટ્રાવેલ બહુ થાય છે. કાંઈ વાંધો નહીં. તમે તમારા ફોનમાં વાત કરતા હો ત્યારે એટલો નિયમ કરશો કે હું ફોનમાં વાત કરીશ ને ત્યારે બેઠા બેઠા નહીં કરું. ખાલી ઊભા થઈ, હવે તો મોબાઈલ જ આવી ગયા, લેન્ડલાઈન તો વહી ગયા, આપણે વાત થઈ જ ગઈ છે. મોબાઈલ લઈને તમારી ઓફિસમાં આટા માટા મારતા મારતા વાત કરી લેજો. એટલું કરશો ને તોય ઘણું છે. કેમ કે મિનિમમ 5, 7, 8 હજાર ડગલા રોજ જો આપણે ચાલીએ તો આપણે એજાઇલ રહીએ. એજાઇલ એટલે શું? તો કે મુવમેન્ટમાં રહીએ, આપણા મસલ્સ કામ કરતા રહીએ, એ સ્મૂધ રહીએ. એને પ્રોપર ખોરાક જોઈએ, એટલે શુગરને અને કોલેસ્ટ્રોલને ખાય અને આપણો વેઇટ લોસ થાય. એક્સરસાઇઝનો કોઈ પર્ટિક્યુલર સમય નથી હોતો. સવાર, બપોર, સાંજ, રાત, જ્યારે તમને ફાવે ત્યારે તમે કરી શકો છો. એક્સરસાઇઝ કરવા માટે કોઈ શુભ મુહૂર્ત કે બ્રહ્મ મુહૂર્તમાં જ કરવું એવું જરાય જરૂરી નથી. કેમ કે બેનો માટે એ કદાચ વહેલી સવારે કરવું અનુકૂળ નહીં હોય. એ લોકોને બાળકોની સ્કૂલ, હસબન્ડનું ટિફિન, સાસુ સસરાનો નાસ્તો અને ઘરના કામમાં સવારે ટાઈમ ન મળે તો બપોરે પણ ચાલે, સાંજે પણ ચાલે, રાત્રે પણ ચાલે. શરીર હલાવવા માટે સમય જોવાની જરૂર નથી, પણ શરીરને હલાવતું રહેવું વધારે મહત્વનું છે. ઘણીવાર એક સારા સમયે કાલ સવારથી હું ચાલુ કરીશ, પણ કાલ સવાર નથી આવતી. આજ સાંજે ટાઈમ મળ્યો, સાંજે જઈ આવ ભાઈ, કાલ સવારે પાછો જ. એક નક્કી કેમ કરું કે કોને વ્યાજબી કહેવાય? એક મેં તમને કીધું કે રોજના 5, 7, 8 હજાર ડગલા તમારા, હવે દરેકને પાસે મોબાઈલ આવી ગયા છે.
મોબાઈલની અંદર સ્ટેપ કાઉન્ટર બાય ડિફોલ્ટ આવે છે, એમાં કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરીને એપ નાખવાની નથી. ખાલી એપ સેટ કરી લ્યો. અને મોબાઈલ તો આપણા શરીરનું અંગ જ છે. આપણે જેમ હાથ, પગ, માથું, મોઢું લઈને બધે જાય છે, એમ મોબાઈલ આપણે ભેગો જ હોય છે સૂતા વખતે પણ. તો એ મોબાઈલમાં રાત્રે સુવા જાવ ત્યારે જોઈ લેવાનું આજના કેટલા ડગલા થયા. જો ઘટતા હોય તો પ્લીઝ 15-20 મિનિટ, અડધી કલાક ઘરની અંદર આંટા મારી લેજો, ડાઇનિંગ ટેબલની આસપાસ ચકેડા મારી લેજો. એટલે પણ તમારો જે ટાર્ગેટ છે 6-7-8 હજાર ડગલાનો એ પૂરો કરજો. મોબાઈલમાં તમે મિનિટ્સ પણ ગણી શકો છો. અઠવાડિયામાં મિનિમમ 150 મિનિટ તમે મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરો તો સારું. એ સાયન્ટિફિક ટર્મમાં નથી પડવું, પણ મેં તમને કીધું કે શરીર તમારું 7-8 હજાર ડગલા રોજ હાલે એટલે આ બધા ડેટા આપણા ઓકે થઈ જાય. હવે ન ગમતી વાત આવી દવાની. કે એક તો આપણે ડાયાબિટીસની દવા લેવી, હવે મટાડવા માટે દવા લેવાની. ડાયાબિટીસ મટાડવા માટે દવા લેવાની જરૂર નથી, પણ અમુક દવાથી સમયસર યુઝ કરવાથી રોગ રિવર્સ થઈ જાય છે. જેમ કે ઇન્સ્યુલિન. એટલે સૌથી પહેલો વિચાર આવે કે ઇન્સ્યુલિનથી ડાયાબિટીસ મટે ખરા? ઇન્સ્યુલિન યોગ્ય સમયે લેવામાં આવે તો મટે. યુઝ્યુઅલી એવું હોય છે કે જ્યારે બધી દવાની અસર પૂરી થઈ જાય કે હવે દવા કામ નથી કરતી, એટલે હવે તમારે ઇન્જેક્શન ઉપર ચડવાની જરૂર છે, એવું આપણે સામાન્ય ભાષામાં ડે ટુ ડે જીવનશૈલીમાં ચર્ચા થતી હોય. હવે તમારે ઇન્જેક્શન ચાલુ થઈ ગયા. પણ ડાયાબિટીસની શરૂઆત થાય, જ્યારે નિદાન થાય, એ સમયે આપણા પેન્ક્રિયાઝમાં ઇન્સ્યુલિન રિઝર્વ હોય. ત્યારે જો આપણે પેલા થોડાક અઠવાડિયા કે થોડાક મહિના સુધી ઇન્સ્યુલિન ચાલુ કરીએ અને મોઢેથી લેવાની દવા ન વાપરીએ તો ઘણા ખરા કેસમાં એ પેન્ક્રિયાસ પાછું રીજનરેટ થાય છે અને એનું ડાયાબિટીસ રિવર્સ થઈ જાય છે, એવું જોવામાં આવ્યું છે. પણ એ શરૂઆતના સ્ટેજમાં જ હોય છે. 5-7-8-10 વર્ષ જૂના ડાયાબિટીસ વાળા લોકોમાં આ શક્ય નથી. બીજી અમુક દવાઓ અત્યારે જે નવી આવી છે, જે યુરિનના રસ્તે શુગરને બહાર ફેંકે છે. શુગરની સાથે એ એનર્જી કે કાર્બોહાઈડ્રેટ્સને પણ થોડા ઘણા અંશે ફેંકે છે, અને એ આપણો વેઇટ લોસ કરે છે. જેને ડાપાગ્લિફ્લોઝિન, એમ્પાગ્લિફ્લોઝિન નામની દવાઓ છે. અમુક GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ એ ઇન્જેક્ટેબલ અને અમુક ટેબ્લેટ સીમાગ્લુટાઇડ પણ આવે છે. આ બધી દવા હોર્મોન લેવલની કામ કરે છે, જે ડાયાબિટીસને રિવર્સ કરે છે અને એની સાથે વેઇટ લોસ કરે છે. આ દવાઓ લેવાથી વેઇટ લોસ થાય. અને હું ફરીથી કહું છું, અને જો આપણી લાઈફસ્ટાઈલથી વેઇટ લોસ મેન્ટેન કરીએ તો જ ડાયાબિટીસ રિવર્સ થાય. દવા લઈને આપણે લાઈફસ્ટાઈલમાં ચેન્જ ન કરીએ તો દુનિયામાં એકે એવી દવા નથી કે જે આપણું આ મટાડી દે. તો આપણે જિંદગી આખી દવા ઇન્જેક્શન લેવાની માનસિક તૈયારી રાખવાની જ છે. આ દવા તમને એક ઊંચા લેવલે છો એને ધક્કો મારીને નીચે લઈ આવે છે, પણ એ લેવલ મેન્ટેન તો આપણે આગલા 3 પાયા ખોરાક, કસરત, ચિંતાથી જ કરવાના છે. આ તો આપણને ધક્કો મારવામાં કામ કરે છે. આ એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ માટેનો સેમિનાર છે, એટલે દવાની બહુ ચર્ચા નહીં કરીએ, પણ જેટલી દવા જે વેઇટ લોસ કરે છે અને વેઇટ લોસ સસ્ટેઇન કરે છે, સસ્ટેઇન એટલે કે લાંબા ગાળા સુધી વેઇટ લોસ રહેવા દે છે, એ આપણને મદદરૂપ થાય. સારવારની વાત ચાલે છે એટલે મેડિકલ સારવાર થઈ, દવા ઇન્જેક્શનની વાત થઈ ગઈ, તો સાથે એક બેરિયાટ્રિક સર્જરીની પણ વાત કરવી પડે, જે સર્જિકલ સારવાર છે. અંતે એ પણ થોડા હોર્મોન લેવલે કામ કરે છે, થોડા પેટના એના સ્ટ્રક્ચરને, જે આંતરડા અને હોજરીના સ્ટ્રક્ચરને પણ ચેન્જ કરે છે, એટલે ભૂખ ઓછી લાગે છે, વેઇટ લોસ કરે છે, અને GLP-1 એન્ઝાઇમ્સને એ ઓલ્ટર કરે છે, જેના કારણે આપણને માનસિક રીતે ભૂખ ઓછી લાગે, પેટમાં જગ્યા જ ન હોય એટલે જમી ન શકાય, અને એક લેવલથી વધારે જમો તો થોડા ઉલટી જેવું થાય. એટલે ગ્રેજ્યુઅલી જે વેઇટ લોસ થાય છે, જે ડાયાબિટીસ, બીપીને રિવર્સ કરે છે. તો આપણે ડાયાબિટીસ શું છે, શું કામ થાય, એની બેઝિક સારવારની વાત થઈ. પછી રિવર્સ થઈ શકે કે નહીં, રિવર્સ થાય તો નક્કી કેમ કરવું કે રિવર્સ થયું, કયા ક્રાઇટેરિયા ઉપર થાય, એની ટ્રીટમેન્ટની થોડી વાત થઈ. રિવર્સલ ઉપર ખોરાકની, કસરતની, યોગાની, દવાની. દવામાં 2 પાર્ટની ચર્ચા થઈ. એક મેડિકલ પાર્ટ
દવા ઇન્જેક્શન, એક સર્જિકલ પાર્ટ. હવે વાત આવી તો મને કોઈ ફલાણા પ્રકારનું ડાયાબિટીસ છે, તો આ રેમિશન કે મટવું મારા માટે શક્ય ખરું? કે ભાઈ દરેક પ્રકારના ડાયાબિટીસ મટી જાય કે કોઈ ચોક્કસ પ્રકારમાં જ મટે? દરેક પ્રકારના ડાયાબિટીસ નથી મટતા. મોસ્ટલી ટાઈપ 2 ડાયાબિટીસ મટે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસ મટે છે, જે પ્રેગ્નન્સીમાં આવ્યું હતું. સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ મટે છે. ડ્રગ ઇન્ડ્યુસ ડાયાબિટીસ મટે છે, કે રિવર્સ થાય છે, કે રેમિશનમાં જાય છે. અમુક નથી મટતા, જેમ કે ટાઈપ 1 ડાયાબિટીક. આ સેમિનારમાં મુખ્યત્વે જે ડિસ્કસ થયું એ ટાઈપ 1 ડાયાબિટીસને લાગુ નથી પડતું. ટાઈપ 1 ડાયાબિટીસ વાળા લોકોએ પ્લીઝ આ ફોલો કરવાની ટ્રાય ન કરવી. આપણે ફાયદા કરતા નુકસાન જાજુ થશે. આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું ઘણું ઓછું થઈ ગયું છે. બધા જ ટાઈપ 1 ડાયાબિટીસ નથી મટતા એવું નથી. અમુક નસીબદાર લોકોને કુદરતની કરામત હોય ને કંઈક અમુક બહુ ઓછા જૂજ લોકોમાં કંઈક સારું એવું રિઝલ્ટ મળી ગયું હોય, એને રિવર્સ આખી જનરલ ટાઈપ 1 ડાયાબિટીક લોકો માટે જનરલાઇઝ સ્ટેટમેન્ટ ના આપી શકાય. એટલે આ ચર્ચા ટાઈપ 1 ડાયાબિટીસ બહુ રિવર્સ થતું અમે જોયેલું નથી. શરૂઆતના ફેઝમાં એક હનીમૂન ફેઝ કરીને આવે છે, જે ટાઈપ 1 ડાયાબિટીસના ઇનિશિયલ મહિના કે વર્ષોમાં હોય છે. એ ચર્ચા અત્યારે નથી કરતા, પણ એમાં ટેમ્પરરી રેમિશન તરફ લોકો જાય છે, પણ પછી પાછું એને ઇન્સ્યુલિનની જરૂરિયાત તો પડતી હોય છે. તો રેમિશન કયા કયામાં શક્યતાઓ નહીવત છે? તો કે ટાઈપ 1માં નોડેટ. નોડેટ એટલે કે ન્યૂ ડાયાબિટીક આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ. અત્યારે ટ્રાન્સપ્લાન્ટ બહુ થાય છે. કિડની, લીવર, હાર્ટ, આ ઘણા બધા ટ્રાન્સપ્લાન્ટ ડે ટુ ડે લાઈફમાં થાય છે. તો આ બધા ટ્રાન્સપ્લાન્ટ સિચ્યુએશનમાં આવેલું ડાયાબિટીસ યુઝ્યુઅલી રિવર્સ નથી થતું. પેન્ક્રિયાટિક ડાયાબિટીસ. પેન્ક્રિયાટિક ડાયાબિટીસ એટલે કે આપણા સ્વાદુપિંડમાં સોજો આવી ગયો હોય, સ્વાદુપિંડમાં પથરીઓ થઈ ગઈ હોય, કે સ્વાદુપિંડ આપણે સર્જરી દ્વારા કાઢી નાખવું પડ્યું હોય, કાંઈમાં બગાડ થયો હોય, ઇન્ફેક્શન થયું હોય, કેન્સર થયું હોય. તો કુવામાં હોય તો જ અવેડામાં આવે. એટલે કે પેન્ક્રિયાઝ હોય તો જ ઇન્સ્યુલિન બને. ઇન્સ્યુલિન બને તો ડાયાબિટીસ કંટ્રોલ થાય. એટલે પેન્ક્રિયાટિક ડાયાબિટીસ જે હોય છે એ રિવર્સ થવા ઓલમોસ્ટ અશક્ય જેવા હોય છે. જીનેટિક ડાયાબિટીસ, અમુક જીનેટિક રોગના કારણે થયેલા શુગર્સ આવે છે, એ બહુ જ ઓછા જોવામાં મળે છે. અમે અમારા જીવનમાં 15-20 વર્ષના કેરિયરમાં માંડ 3 બાળકોને જોયા છે જે જીનેટિક ડાયાબિટીક કહેવાય. એ વસ્તુ રિવર્સ થવી શક્ય નથી. ટાઈપ 2 ડાયાબિટીસ મુખ્યત્વે રીતે રિવર્સ થાય કે રેમિશનમાં જાય છે. બીજા જે 2-3 વાત થઈ, સ્ટ્રેસ, જીડીએમ, પોસ્ટ બેરિયાટ્રિક, એ બધામાં થઈ શકે. તો દરેક ટાઈપ 2 વાળામાં શક્ય છે કે ભાઈ દુનિયામાં કદાચ અમુક કરોડ કે અમુક અબજો ડાયાબિટીક ટાઈપ 2 પેશન્ટ હશે તો બધાને થઈ જાય? નહીં, બધાને ના થાય. કોને કોને થાય ને કોનામાં ન થાય? જેમ ઉંમર મોટી એમ રિવર્સના ચાન્સ ઓછા. સૌથી મહત્વનું રોગની ઉંમર, આપણી નહીં, રોગની. જેમ રોગની ઉંમર જૂની થતી જાય એમ આપણને રિવર્સ થવાના ચાન્સ ઘટતા જાય, કેમ કે દરેક જાતા દિવસે આપણા શરીરનું ઇન્સ્યુલિન લેવલ ઘટતું જતું હોય છે. એટલે આપણી ઉંમર મહત્વની છે, પણ આપણા કરતા વધારે રોગની ઉંમર મહત્વની છે. 60 વર્ષના વ્યક્તિ 3 વર્ષથી ડાયાબિટીક હોય, એમાં રિવર્સ થઈ જશે. 40 વર્ષના વ્યક્તિ 20 વર્ષથી ડાયાબિટીસ હોય, એને રિવર્સ નહીં થાય. બેઝલાઇન વજન કે બીએમઆઈ, જેટલો વજન વધારે એટલું રિવર્સ થવાના ચાન્સ સારા, કેમ કે એમાં વેઇટ લોસની જગ્યા હોય છે. એમાં વેઇટ લોસની વધારે થવાની શક્યતા છે. 90 વર્ષના વ્યક્તિ 90 કિલોના વ્યક્તિ 75 થઈ જાય, ડાયાબિટીસ રિવર્સ થવાના ચાન્સ ઘણા સારા છે. 50 કિલોના વ્યક્તિ 40 થઈ જાય, ડાયાબિટીસ થવાની શક્યતા રિવર્સ થવાની શક્યતા ઓછી છે. વિસરલ ફેટ, શરીરની ચરબી, જેટલી વધારે એટલું રિવર્સ મોડું થાય. સી પેપ્ટાઇડ લેવલ. સી પેપ્ટાઇડ લેવલ એક લેબોરેટરી ટેસ્ટ છે જે આપણા શરીરમાં કુદરતી બનતા ઇન્સ્યુલિન લેવલ નક્કી કરે છે કે આપણા બોડીમાં નેચરલી પેન્ક્રિયાઝમાંથી કેટલું ઇન્સ્યુલિન બને છે. ઈ સી પેપ્ટાઇડ લેવલ ઉપરથી નક્કી થાય છે.
સી પેપ્ટાઇડ લેવલ નોર્મલ કે વધારે હોય તો રિવર્સ થઈ શકે, ઓછું હોય જે ટાઈપ 1 કે લાડા કે અમુક ઓછી પ્રકારના ડાયાબિટીસમાં જોવામાં આવતું હોય છે, એમાં રિવર્સ અશક્ય છે. કોમ્પ્લિકેશન્સ, જેને ઓલરેડી ડાયાબિટીસના કારણે આંખ, હૃદય, લીવર, કિડની, પગ, મગજ ઉપર અસર થઈ ગઈ છે, કોમ્પ્લિકેશનના સ્ટેજમાં પહોંચી ગયા છે, એનામાં તો શુગર કંટ્રોલ કરવું જ મહત્વનું છે. રિવર્સ બહુ દૂરની વાત છે. એક ઓછું જોવા મળતી વસ્તુની ચર્ચા કરી લો, કોમ્પ્લિકેશનની વાત આવી છે એટલે. કિડની એક મર્યાદાથી વધારે બગડે તો ડાયાબિટીસની દવા લેવાની જરૂરિયાત નથી પડતી. ઘણા ખરા અંશે આપણે એવું જોયું હશે કે મારા કોઈ સગાવાળાને બહુ જાજી કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, કે ડાયાલિસિસ કરાવે છે ને હવે એનું ડાયાબિટીસ મટી ગયું. એ ડાયાબિટીસ એકચ્યુઅલી મટી નથી ગયું, પણ એ કિડની પ્રોપર કામ નથી કરતી, એટલે એના શરીરમાં એટલું ઇન્સ્યુલિન તો બને છે કે એ પોતાનું શુગર કંટ્રોલ કરે, પણ ઇન્સ્યુલિન યુરિનના રસ્તે કે કિડનીના રસ્તે જે બહાર જવાનું હોય એ નથી જતું, કિડની કામ નથી કરતી. એટલે તો એ શરીરનું ઇન્સ્યુલિન શરીરમાં જ રહે છે અને એ શુગર કંટ્રોલ કરે છે, એટલે એ આપણને ડાયાબિટીસ જતું રહ્યું કે મટી ગયું લાગે છે, પણ એકચ્યુઅલી મટ્યું નથી, કિડની કામ નથી કરતી, એટલે આપણને ઇનડાયરેક્ટલી મટી ગયું એવું લાગે છે. કોમોર્બિડિટીઝ એટલે કોઈ પણ પ્રકારનું શરીરમાં બીપી, કોલેસ્ટ્રોલ, બીજા લાઇફસ્ટાઇલ ડિઝીઝ હોય તો એ સાથે જેટલા રોગ વધારે એટલા એ બધાને એક સાથે કાઢવા અઘરા. એ તો સીધી વાત છે. એક મહેમાન આવે તો એને એ રીતે આપણે બારે મોકલી શકીએ, જેટલી આખી જાન આવી હોય તો આપણે એની આગતા સ્વાગતા જાજી કરવી પડે, પછી જ જાય. વેઇટ લોસ ને વેઇટ લોસ રિવર્સલનું ગુરુ મંત્ર છે વજન ઘટાડવો. વજન ઘટે તો જ આ બધું આગળ વાત થાય. ટાર્ગેટ 15 થી 20 કિલોનો રાખવો. આપણે ઓલો ગ્રાફ જોયો ડાયરેક્ટ સ્ટડીમાં, જેટલો વજન વધારે ઘટે એટલું વધારે અને વહેલું આ રિવર્સ થાય. મેન્ટેન વેઇટ પ્રોપરલી. વજન કાંટો આપણે દરેકે ઘરમાં રાખી અને રેગ્યુલર ચેક કરતું રહેવું જરૂરી છે, એ આપણને ઘણો બેનિફિટ કરશે. હવે ડાયાબિટીસ રિવર્સલની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? બહુ મહેનત કરીને વજન ઘટાડ્યો, ઘરમાં એક લગ્ન આવ્યા, શિયાળો ગયો, દિવાળી દશેરા ગયા, 3-4 મહિનામાં તો હતો એના કરતા ડબલ થઈ ગયો, આ એની સાઈડ ઇફેક્ટ. વેઇટ લોસ આપણે કર્યું હોય એટલે શરીરને ભૂખ્યું રાખ્યું હોય, આપણા સેલ્સ કે કોષ ભૂખ્યા હોય, રાહ જોઈને બેઠા હોય, થોડુંક કંઈક મળે એટલે ખાઈ લઉં, એટલે જેવો મોકો મળે એટલે આપણે બાઉન્સ બેક થાય છે. એટલે ગ્રેજ્યુઅલ વેઇટ લોસ કરવો અને સસ્ટેન કરવો, શોર્ટકટ્સ ના અપનાવવા, ક્રેશ ડાયટિંગ ન કરવું. એ ક્રેશ ડાયટિંગ કરવાથી જ્યારે એ જમ્પ મારશે ત્યારે દોઢું કે સવાયું જમ્પ મારશે, અને પછી આપણે એને પાછું નીચે ઘટાડવું વધારે દોઢી કે સવાઈ મહેનત માંગી લેશે. એટલે રિવર્સલ ઓફ ડાયાબિટીસ એટલે કે મટી ગયું તો પાછું આવ્યું, કેમ કે મેં વજન ઘટાડ્યો, ઘરમાં પ્રસંગ હતા, સરસ ફોટા પાડી લીધા, બધું સારું થયું, પણ જેવું મેં મારું પરેજી મૂકી, મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને પાછો જે હતો ત્યાં થઈ ગયો કે થઈ ગઈ, અને હવે તો મને પાછું શુગર આવી ગયું. શુગર ક્યાંય આવ્યું જ નથી, એ ક્યાંય ગયું પણ નહોતું. વજન ઘટ્યો તો એટલે આપણું એ કંટ્રોલમાં હતું, આપણા બોડીમાં એટલું ઇન્સ્યુલિન તો બનતું હતું કે જે ઘટાડેલા વજનને પહોંચી વળાય એટલું એ કંટ્રોલ રાખતું હતું. જેવો વજન વધ્યો એવું આ માંડ્યું ઘટવા. અત્યારે માનો કે મારે શર્ટ પહેરવો છે, હું 1.5 મીટરના કાપડમાંથી મારો શર્ટ સિવાય જતો હોય, મારો વજન 20 કિલો વધે તો 1.5 મીટર કાપડ મને ઘટવાનું જ છે, મારે 1.5 ની બદલે 2.5 મીટર લેવું પડે. 1 મીટર એક્સ્ટ્રા છે એ દવા છે, જે મેં વજન વધારવાના કારણે મારે એ માર્કેટમાંથી લેવું પડ્યું. એટલે હું પાછો વજન ઘટાડીશ તો 1.5 મીટર કાપડ મારા માટે યોગ્ય છે. સૌથી મહત્વનો પાર્ટ, અને છેલ્લી એકાદ બે મુદ્દા જ મારે વાત કરવાના, એમાંથી સાયકો સોશિયલ સપોર્ટ અત્યંત મહત્વનું. અત્યારે આપણે બધા આ સેમિનારની ચર્ચા કરીને અંતરાત્મા જાગી જ ગઈ હોય કે હાલો મંડીએ સાયકલ લઈને રિંગ રોડના 3 ચક્કર મારી લઈ, દોડીને રિંગ રોડમાં જઈ આવી, જીમના આખા વર્ષની ફી ભરી દેશું. એને સેલ્ફ મોટિવેશન કહેવાય. આ જનરલી સ્મશાન વૈરાગ્ય જેવું હોય છે. આપણે ક્યારેક સ્મશાનમાં જાય છીએ
તો આપણે ત્યાં જોઈને અથવા કોરોના ટાઈમે આપણને એમ થયું હતું કે આ બધું તો નકામું છે, કોના માટે આ કરીએ છીએ, શું કરવું છે, શું લઈ જવું છે, ક્યાં કોઈ લઈ ગયું. હવે હેલ્થનું ધ્યાન રાખવું છે ને યોગ કરવા ને પ્રાણાયામ કરવા છે ને એ બધું આપણે કોરોના સમયે બધા હેલ્ધી લિવિંગ તરફ વળી ગયા હતા. જેવા લોકડાઉન ખુલ્યા એવા હતા એવા જ આપણે બધા થઈ ગયા. એટલે આ બધુંની ચર્ચા કે જે આપણી અંતણ સ્ફૂર્ણા થતી હોય ને એની ઉંમર બહુ મર્યાદિત હોય છે. આ આપણને અંતરાત્મા જાગે એટલે કરી લેવું, પણ એને ચાલુ રખાવા માટે ફેમિલી સપોર્ટ બહુ મહત્વનો છે. આપણા વાઈફ, હસબન્ડ, બાળકો, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન આપણને સપોર્ટ આપે ને મોટિવેટ કરતા રહીએ તો આ લાંબુ ચાલશે. જેટલું લાંબુ ચાલશે એટલા લાંબા સમય સુધી આપણે આમાં રિવર્સલ સુધી જઈ શકશું અને એને મટાડી શકશું. અને સ્ટ્રેસ ડેફિનેટલી બહુ મહત્વનો પાયો છે. યોગ, પ્રાણાયામ આપણા જીવનના બહુ મહત્વના ભાગ છે. જેટલા વધારે કરીએ એટલા આપણને બેનિફિટ જ થાય. હવે ડાયાબિટીસ મટે તો બીજું બધું મટે. તો બીજા લાઇફસ્ટાઇલ ડિઝીઝ, જેમ આપણે શરૂઆતમાં વાત થઈ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ્સ, એ ઘણા ખરા અંશે આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે કહેવાય એ જીવનશૈલી કે લાઇફસ્ટાઇલ બદલવાથી એને આપણે રિવર્સ કરી શકીએ છીએ. આ ચર્ચામાં આપણે રિવર્સ બધાનું થઈ જાય એવી આશા રાખીએ. પણ માનો કે રિવર્સ નથી થતું, પણ કમસે કમ તમારી દવા તો ઘટાડો. તમે 5 ગોળી ખાતા હોય તો 3માં કંટ્રોલ થાય, 3 ખાતા હોય તો 1માં કંટ્રોલ થાય, ઇન્જેક્શન ચાલતા હોય તો એ બંધ થઈ જાય ને ટેબ્લેટથી ચાલે. અને તમને લાંબા ગાળે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન લાઇફસ્ટાઇલ ડિઝીઝના ન થાય એના માટે જે આપણે ચર્ચા કરી છે એ બને એટલી વધારે અનુસરવાની આપણે કોશિશ કરશું. એક ટેક હોમ મેસેજ: વેઇટ લોસ અને વેઇટ મેન્ટેનન્સ ઘટાડવું મહત્વનું નથી, ઘટેલું રેવા દેવું મહત્વનું છે. વજન ઘટાડવી એ માત્ર 20% જ જંગ જીતવા જેવું છે. 80% જંગ છે એ વેઇટ મેન્ટેન કરવામાં ને ગણવામાં આવે છે. એટલે વજન આપણો સૌથી મોટો દુશ્મન છે. જેટલું ઓછું એટલું સારું. જેટલો વજન ઘટશે એટલું આ રિવર્સ થશે. અગેન એક છેલ્લી સ્લાઇડ. રિવર્સલ થોડાક લોકોમાં પોસિબલ છે. રિવર્સલ કરતા એને હવે આપણે રેમિશન કહેશું. ટાઈપ 1માં આ ટ્રાય પ્લીઝ ન કરવી. ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ રિવર્સ થયા પછી કે મટ્યા પછી રિવર્સલ થાય છે. એટલે કે જેવો આપણે લાઈફસ્ટાઈલ પાછી ઓરિજિનલ ઉપર લઈ જાય છીએ એટલે પાછું આવી જાય છે. અને આ જીવનશૈલીનો ભાગ છે. તો એ જીવનશૈલી બદલશું તો જ એ ચાલશે. કોઈ દવા, કોઈ સેમિનાર, કોઈ સર્જરીથી આ પરમનન્ટ સોલ્યુશન નથી થવાનું. આપણે હાથે કરેલી જે તકલીફ છે એ આપણે જ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને મટાડીએ તો જ એ રિવર્સ થાય. આપણે વાત થઈ કે દરેક પ્રકારના ડાયાબિટીસ રિવર્સ નથી થઈ શકતા. ખરેખર થાય રિવર્સ? યસ, ડેફિનેટલી થાય. અમારી 15 વર્ષની પ્રેક્ટિસમાં અમારે આશરે એક્ઝેક્ટલી આજના આંકડો જોઈને હું આવ્યો હતો, 453 લોકો એવા છે જે છેલ્લા 6 મહિનાથી કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન, ઇન્સ્યુલિન કાંઈ જ લેતા નથી અને એના દરેક રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે. પણ આ આંકડો 30,000થી વધારે જે અમારા રેગ્યુલર પેશન્ટ કહેવાય એમાંથી 453 વ્યક્તિ છે. એટલે વિચારો કે એ સસ્ટેન લેવલ કેટલું વધારે હશે. આજનો જ ડેટા, આજે મારા સેમિનારમાં આવવાનું હતું એટલે મેં લાસ્ટ ડેટા જોઈને હું આવ્યો હતો હોસ્પિટલેથી, એટલે મને ખબર છે 30,000+ લોકો સાથે આ ચર્ચા કરીએ છીએ. રોજ રેગ્યુલરલી મળીએ, એમાંથી 453 લોકો જ આને સસ્ટેન કરી શક્યા છે. આપણે આશા રાખીએ કે જે લોકો આ સેમિનારનો ભાગ બન્યા છે એમાંથી વધારે નહીં 10% લોકોને પણ ફાયદો થાય. તો આ લાઈફ બિલ્ડિંગનો, મોરી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર અને અમારી ટીમનો બધાનો આ જે પ્રયાસ હતો એ સફળ અમે માનશું. એક સંસ્કૃત શ્લોક છે, આપણને બધાને ખ્યાલ છે. એક પ્રાર્થના કે ભાઈ બધા જ સુખી રહો, બધા જ નિરોગી રહો, બધા જ મન, તન અને આત્માથી સુખ રહે અને બધાને શાંતિ રહે.
થેન્ક યુ. હું ડોક્ટર બિરજુ મોરી અને મોરી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટરની સમગ્ર ટીમ વતી આપ બધાને આભાર કહું છું અને એક પ્રાર્થના કરું છું કે જે કાંઈ આપણે ચર્ચા થઈ છે એને પ્લીઝ જીવનમાં ઉતારવાની ટ્રાય કરજો. આ તમને લાંબા ગાળે ફાયદો કરશે. તમે પોતાને આજે જોવો છો, અમે તમને 15 વર્ષ પછી જોઈ છીએ. આજ તમે 40 વર્ષના જુવાન વ્યક્તિ છો, દુનિયા જીતી લેવા નીકળ્યા છો. વેરી ગુડ, બેસ્ટ ઓફ લક. પણ તમે જિંદગી આખી 40ના નથી રહેવાના. જેમ સમય જાય છે એમ તમારી ઉંમર વધે છે અને તમારી સાથે રોગની ઉંમર વધે છે. તમે ધીમે ધીમે બાળકમાંથી જુવાન ને જુવાનમાંથી વડીલ થાવ છો. રોગને વૃદ્ધત્વ નથી આવતું, એ દિવસે ને દિવસે જુવાન જ થાય છે. અને જેમ આપણી શક્તિ ઘટપણમાં ઘટે એમ એની તો વધે. એ લાંબા ગાળે આપણને નુકસાન કરે. આપણી ઉંમર કરતા લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં રોગની ઉંમર મહત્વની છે. એટલે એને અહીંથી જ અટકાવો અને બને એટલો રિવર્સ કરવાની ટ્રાય કરવી.